सोमनाथ वर्तमान। तस्वीर बनाता हूँ। लेखक हर्षद त्रिवेदी। આપણું મન પણ કેવું છે? માથે કામનો બોજ હોય, સમયની ખેંચમ ખેંચ હોય, ત્યારે પણ મૂળ જગ્યાએથી છટકવા કોઈને કોઈ આડમાર્ગ શોધી કાઢે. તમને થશે, આ ભાઈ અચાનક જ ટીવીમાં જોવા સાંભળવા મળતા કોઈ સાધુ સંત જેવું કાં બોલવા લાગ્યો? તો વાતમાં વાત એટલી જ છે કે હું મારો એક ફોટોગ્રાફ શોધતો હતો. આમ તો ઘણા દિવસથી એને શોધવાનો સમય શોધતો હતો. રોજ એવું થાય કે આજે તો શોધી જ કાઢું, પણ પછી કાં તો ફોન આવે, કાં તો ટીવી કાર્યક્રમ રોકી રાખે, અથવા તો એ વખતે બૂટ ચંપલને પોલિશ કરવાનું મન થાય. ટૂંકમાં કાલે નહીં તો પરમ દિવસે નહીં તો આ રવિવારે તો નક્કી જ આ દેશના માણસોએ નવરા છે. રવિવારે જ એમને આપણા મહેમાન બનવાનું મન થાય. લાવરીના બચ્ચાવાળી વાર્તાની માફક તો ઠેલાતા રહે, પણ છેવટની તાકીદ ઉતરી આવી કે માળીએ ચઢવાનો ને ફોટોગ્રાફનું બોક્સ ઉતારવાનો વિકલ્પ ન રહ્યો. બોક્સ ઉતાર્યું તો એમાંથી પરાણે બહાર આવી પનોતા થવા મથતા હોય એમ આલ્બમો, છૂટા ફોટોગ્રાફ્સ, નાની મોટી કોથળીઓમાં ભરેલા ફોટોગ્રાફ્સ, જેના પરથી હવે ભાગ્યે જ પોઝિટિવ કઢાવવાની છે એવી નેગેટિવ્સનો તો પાર જ નહીં. મોટા માણસો કહે છે તેમ નેગેટિવિટીમાંથી છૂટીને હું પોઝિટિવ તરફ વળ્યો. શરૂઆતે તો એમ જ કે હાથ નાખીશ કે જોઈ તો ફોટો આવી મળશે, પરંતુ એમ કંઈ બધું સામેથી મળી જતું હોત તો પંડિતોએ શબ્દકોશમાંથી ભાગ્ય, નસીબ કે એનો લખતો શબ્દ કાઢી નાખ્યા ન હોત. ઉતારીને મેં એક પછી એક આલ્બમો ઉથલાવવાનું શરૂ કર્યું. રંગીન આલ્બમોમાં એક જૂનું કાળા રેકિઝનથી પહેલું આલ્બમ હાથ લાગી ગયું. અત્યારે આવે છે એવા આરપાર દેખાય એવા મફતિયા આલ્બમનો તો એ જમાનો નહોતો. એ વખતે તો રોલ ધોવરાવો, પ્રિન્ટ કઢાવી પછી જો વેત રહ્યો હોય તો પૈસા ખર્ચીને આવા આલ્બમ લેવા પડતા. આ કાળા આલ્બમનો કાગળ નહીં પણ જાડી કેનવાસ. પ્રત્યેક પાને કાગળના સુવર્ણ ખૂણિયા ચોંટાડ્યા હોય, એમાં જાળવીને ફોટોગ્રાફ્સ ભરાવી દેવાનું. કાળજીથી ભરાવા જતાં ક્યાંક એકાદ ખૂણિયું ફાટી પણ જાય. જો કે આવા સંજોગોમાં પણ બાકીના 3ને આધારે મટકાતી છબી સબ સલામતની આલબેલ પોકારતી રહે. સામાન્ય રીતે એક પાનમાં 5 થી 6 ફોટોગ્રાફ્સ આવે, પછી તો જેવું જેનું આલ્બમ ને જેવા જેના ફોટો. એ સમય પણ પોસ્ટકાર્ડ સાઇઝના ફોટોગ્રાફ્સ થતા, પણ બહુ મોંઘા એટલે સૌને પરવડે નહીં. મોટે ભાગે તો આગ્ફા કંપનીના કેમેરાથી પડાયેલા શ્વેત શ્યામ ફોટોગ્રાફ્સ હોય, એમાં ભાગ્યે જ કોઈનો ક્લોઝઅપ મળે. ફોટોગ્રાફી મોંઘી એટલે વ્યક્તિ દીઠ એક ફોટો પાલવે ક્યાંથી? એક ક્લિકમાં ઠાસીને સગાવાલાઓ ને મિત્રો ભર્યા બેસાડ્યા હોય. આ ઉપરાંત જે ફોટોગ્રાફર હોય એને આ કોઈ વ્યક્તિમાં રસ ન હોય, એને તો એની કળા દેખાડવી હોય, એટલે એવો મોહ પણ ખરો કે આજુબાજુની પ્રકૃતિ કે છોડ ફૂલ વગેરે તો અવશ્ય આવવા જ જોઈએ. ઘણા છાપાઓમાં 2 હીરો કે હિરોઈનની તસવીરોને ભેગી કરીને એક કરી દેવામાં આવે છે. પછી વાચકો એને આંખો, કપાળ કે હેરસ્ટાઈલને આધારે ઉકેલી દેતા હોય છે. આવા જ કંઈક તસવીર ઉકેલ પરિસંવાદ અમારે પણ થાય. ફેર એટલો જ કે અમારે એક ફોટોગ્રાફમાંની અનેક વ્યક્તિઓને ઓળખવાની. કોઈ કહે આ અજયભાઈ છે, એની આંગળી ખસેડીને બીજો બોલે ના એ તો સંજયભાઈ છે. સંજયભાઈ તો આ રહ્યા બીજી લાઈનમાં ત્રીજા. માંડ સુલે થાય ત્યાં વળી કોઈક ટમકું મૂકે, આ ગુલાબી સાડીવાળા છે એ રમીલા ભાભી. તરત બીજું કોઈ બોલ્યું જ હોય, ગપ્પા ન માર, રમીલા ભાભી તો અહીં છેડે રહ્યા, તારી વાત સાચી, એ ગુલાબી સાડી છે પણ તે દિવસે બકુલા ભાભીએ પહેરેલી.
એ છે ને તે બકુલા ભાભી. કોઈ વળી ડાયું ડમરું હોય તે વળી તાત્વિક વાત કરે. રંગ તો તમારી સ્મૃતિમાં સચવાયેલો છે, બાકી આમાં ક્યાં ગુલાબી દેખાય છે? આ તો બધું બ્લેક એન્ડ વ્હાઇટ. વાતે સાચી. તસવીર તો એક આધાર માત્ર છે, બાકી ઉકેલવાનું તો આપણે જ ને. કેટલાય ચહેરાઓ તસવીરમાં હોય પણ હૃદયમાં જ રહ્યા ન હોય. હૃદયમાં હોય એ તસવીરમાં આવી શક્યા ન હોય, અથવા એમ કહીએ કે લાવી શકાયા ન હોય. કેટલાક હયાત હોય પણ તસવીરમાં ડાઘો પડવાને કારણે ભૂસાઈ ગયા હોય. તો કોઈ વળી માત્ર તસવીરમાં જ રહ્યા હોય ને સમયે સમયે આંખ ભીની કરી જતા હોય. આ બધી હસતી રોતી ફિલ્મ પણ છેવટે તો તમને રોકી રાખે ને, મૂળ તસવીર સુધી પહોંચવા ન દે. એટલું તો નક્કી. ક્યારેક તો આપણે ભૂલી પણ જઈએ કે કયો ફોટો શોધતા હતા. આ બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફ માટેનો રોલ પણ ગજબ. રેડ એન્ડ બ્લેક ગણીને 12 ફોટા આવે. બહારથી ડ્રોઈંગ પેપર જેવો જાડો રેડ પેપર પણ અંદરથી બ્લેક. સમાંતરે ચોંટાડવાથી ફિલ્મ રોલ ધોવાઈ જાય. પછી એ રેડ એન્ડ બ્લેક પેપરને સ્ટુડિયોવાળા ફેંકી દે. બાળકો દોડીને લઈ આવે, ગોળ ગોળ વાળીને અંદરનો છેડો પકડીને ધીરે ધીરે ખેંચતા જાય. વડને થોડા ઢીલા કરતા જાય. એક પછી એક વડ બહાર આવે, થઈ જાય લાકડી. જાદુગરની માફકે લોકોને આમ તેમ હલાવ્યા કરવાની. અમારા એક ભાઈએ તો આવી રોલ લાઠી લઈને ફોટો પણ પડાવેલો. ઘણા લોકો તો આવા કાળા આલ્બમમાં સચવાયેલા ફોટોગ્રાફ નીચે પોસ્ટર કલરથી જેમનો જેમનો સમાવેશ થયો હોય એમના નામ લખ્યા. મને સમજાય નહીં કે જેમની તસવીર જ નામની છે એ લોકોના નામ લખીને શું. પછી ખ્યાલ આવ્યો કે ફોટોગ્રાફમાં ફિગર એટલા બધા નાના હોય કે લખ્યું ન હોય તો કંઈ ખબર જ ન પડે. સમયસર લખી લેવું સારું. જો કે હકીકત તો એ જ છે કે જેમની સ્મૃતિમાં આપણે છીએ એમને ફોટાની કે નામની જરૂર નથી, ને જેમને નામ વાંચીને ઓળખવા પડે એમને સ્મૃતિ સાથે કંઈ લેવા દેવા નથી. ફોટો પાડવા પડાવવાની ક્ષણ પણ રોમાંચક. સ્ટુડિયોમાં તો આંજણ પાવડર, કાંસકો વગેરેની સુવિધા હોય. કાંસકો એવી કે માથામાં ફેરવવાનું મન ન થાય. વચ્ચેના દાંતા તો હોય જ નહીં ને દુનિયાનો મેલ વધારામાં. તમે ધોળા કે એવા કોઈ સાદો હલક રંગના કપડાં પહેરીને ગયા હોય તો ત્યાંથી ફૂલડાવાળા કપડાંય મળે. આ કપડાં તમારા શરીરના માપે હોય એવું જરૂરી નહીં. ફોટોગ્રાફર તમને સમય આપે અને કહે તૈયાર થઈ જાઓ. એક ખૂણામાં પડદા પાછળ રાખેલો અરીસો આપણને સહકાર આપે, પણ આપણું મન કેમેય ન માને. ઘેરથી તૈયાર થઈને નીકળ્યા હોઈએ ત્યારે માથું બરાબર ઓળાયું હોય ને સ્ટુડિયો સુધી પહોંચીએ ત્યાં તો બધું વિખણ શિખણ. ક્રાંતિ કરીને અવળી બાજુ વળેલા વાળ કેમે સરખા ન ગોઠવાય. મથા પણ ઠીક સમય ચાલી હોવાથી છેવટે કંટાળીને જેવું થાય એવું સ્વીકારી લઈએ. પણ જીવ તો એમાં જ રહે કે વાળ બરાબર નથી. મનમાં આપણી છબી ગોઠવાઈ હોય એવી નહીં આવે એવી દહેશત સતત પીડ્યા કરે. આપણે તૈયાર થઈ જઈએ પછી ફોટોગ્રાફર આવે. આપણને પરસેવો વળી જાય ત્યાં સુધી લાઇટો ગોઠવે. હલશો નહીં એવું કહી સ્માઇલ પ્લીઝ બોલે ત્યાં સુધીમાં તો દિલ ધડક ધડક ને કલ્પ્યું પણ ન હોય એ રીતે દાંત બહાર આવી જાય અને ડોળા અકારણ મોટા થઈ જાય. આમાં બહુ મજા ના આવે. ખરી મજા તો ઘેર ફોટોગ્રાફરને બોલાવીએ ને ફેમિલી ફોટો ફંક્શન કરીએ એમાં. બધાને ખબર હોય કે ફોટોગ્રાફમાં આપણી ઓળખાણે મહાપરાણે થશે. કેમેરાની ટેકનિકલ મર્યાદાને ઓળંગીને જાણે કોઈ ચમત્કાર થવાનો હોય એમ સહુ સ્ત્રી પુરુષ તૈયાર થાય. તેલ નાખેલા માથામાં પટિયા પાડે, ફૂલ બુટ્ટાને ગાઢા રંગોવાળા કપડાં પહેરે, પાવડર લગાવે, બંગડી, વીંટી અને મંગળસૂત્ર વગેરેને બરોબર દેખાય એમ ગોઠવે. વાળની એક લટ પણ ધારણા બહાર આગી પાછી ન રહે એની કાળજી લે. છેલ્લી ઘડી સુધી સતપથ કર્યા કરે, પણ મારી વાલીડા એકે પગમાં બૂટ કે ચંપલ ન પહેર્યા હોય. કોઈને છેલ્લી ઘડીએ યાદ આવે એટલે લાંબો હાથ કરીને ફોટોગ્રાફરને અટકાવે, કહે કે અબ ઘડી આવ્યો એ ચપ્પલ પહેરીને આવે.
એટલે બાકીનાઓને પણ યાદ આવે. પડવારમાં બધું વેરણ છેરણ. દેડકાની 5 શેરી કરી પાછા નવેસરથી ગોઠવાય ત્યાં કોઈ બુદ્ધિનો ચમકારો કરે. એલા ભાઈ, બીજી ત્રીજી લાઈનવાળાઓના ચંપલ ક્યાં દેખાવાના હતા? નાહક દોડાદોડી કરી. સમૂહ ફૂટા પૂરા થાય પછી સૌનો વ્યક્તિગત વારો આવે. કોઈને ચંપાના ઝાડ પાસે ફોટો પડાવવો હોય તો વળી કોઈને હિંચકા પર. માંડ માંડ જગ્યા નક્કી થાય ત્યાં ફોટોગ્રાફર પોતાની આવડત પ્રગટ કરે. ત્યાં લાઇટ ઓછું પડશે, વળી કમાણ બદલાય, છેવટે તો ધાર્યું ધણીનું થાય. એમ ફોટોગ્રાફરની મરજી મુજબ બધું પાર પડે.